રાજકોટમાં જે આગની ઘટના બની છે ને એને ગુજરાતની અંદર સૌ કોઈના હૃદય કંપાવી નાખ્યા છે. અને હા, હવે આપણે પ્રજાએ જાતે જ સાવચેત થવું પડશે. આપણે વાત કરીએ છીએ તંત્રની, આપણે વાત કરીએ છીએ સરકારની, પણ આવી કોઈ ઘટના બને તો હવે આપણે પોતે પણ જાગૃત થવું પડશે ને. મિત્રો, આજે તમને એટલા માટે જ આજે અર્બન ગુજરાત તમને આજે એક એવી વાત કરવા જઈ રહ્યું છે. ખાસ કરીને આ વિડીયો જોજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, કારણ કે હવે આપણે પોતે જાગૃત થવું પડશે ને. એટલા માટે જ આજે ફાયર સેફટીના એના જે તમામ જે ઇક્વિપમેન્ટ્સ છે અને તેની આપણે આજે માહિતી મેળવીશું. આપણી સાથે ધર્મેશભાઈ ગોર આપણી સાથે ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ જોડાયા છે. સૌથી પહેલાં ધર્મેશભાઈ, આગ લાગે, ફાયર સેફટીના સાધનો તો હોય છે બધી જગ્યા ઉપર, ઘણી બધી જગ્યા ઉપર, પણ એને યુઝ કેવી રીતના કરવા એ ખાસ કરીને આજે માહિતી લેવી છે તમારી પાસે. સૌથી પહેલાં જ્યારે આગ લાગતી હોય છે ત્યાં હવે એક હૂટર મૂકેલા હોય દરેક જગ્યાએ, જે તમે બ્રેકઆઉટ કરો એટલે એલર્ટ કરે સૌથી પહેલાં કે ભાઈ આગ લાગી છે. અચ્છા, આગ લાગી છે, તમે એડ્રેસટેબલ હોય એટલે નીચે જે જગ્યાએ એસએમ પોઈન્ટ હોય ત્યાં આગળ ખબર પડે કે ભાઈ આગ લાગી છે આવ્યા. જી જી. એટલે એ માર ઉપર એ આવી અને તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશર કે નાની આગ હોય ફાયર એક્સટિંગ્વિશર યુઝ કરીને ઓલવી શકે. એનાથી કદાચ મોટી હોય તો હોઝરીલ પણ કરેલી છે અને ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમે કરી, જે તે સિક્યુરિટીવાળા હોય આવીને ઓલવતા હોય છે. ધર્મેશભાઈ, આ જે છે એની અંદર આ બ્રેક ગ્લાસ છે, અહીંથી આમ દબાવો એટલે પ્રેસ જ કરવાનું, ખાલી પ્રેસ જ કરવાનું છે, તૂટી જાય. ઓકે, અને તરત જ સાયરન વાગવાનું ચાલુ થાય. સૌથી પહેલું સ્ટેજ આ છે, રાઈટ? ઓકે, હવે ત્યાર પછી આપણે બીજા પણ ઇક્વિપમેન્ટ જોઈશું. હૂટર પછી ધર્મેશભાઈ શું કરવાનું રહેશે? એમાં હૂટર પછી જો તમારી નાની આગ હોય તો ફાયર એક્સટિંગ્વિશર આ રીતનું હોય. આ એબીસીટી ફાયર એક્સટિંગ્વિશર છે. આનાથી તમારે એ, બી અને સી ટાઈપની આગ ઓલવાય. જેવી રીતે જનરલ લાકડું અરગ્યું, ટેબલ અરગ્યું, એની મેં આને યુઝ કરી શકો. ઇવન ઇલેક્ટ્રિક સળગ્યું હોય તો પણ આને યુઝ કરી શકાય છે અને આનાથી બુજાઈ શકાય છે. આમાં શું આવે છે? આની મેં ડ્રાય કેમિકલ પાવડર આવે ઓલરેડી અને નાઇટ્રોજન ગેસ પ્રેશરાઇઝ આવે. પણ સૌથી પહેલાં આની મેં જોવાનું હોય છે કે ગ્રીનમાં છે કે નહીં, એટલે ચાર્જ છે કે નહીં એ પહેલું જોવું પડે. નહીં કે આગ ઓલવા છે તો આપણે જ જઈને લઈને જતા હોય તો આગ વધુ લાગે ને આપણે દઈ જતા હોય. એટલા માટે સૌથી પહેલાં આ પણ જોવું જરૂરી છે. એ એના માટે અલગ અલગ રીતે આ જે ફાયરની જે સિસ્ટમ કરેલી છે આગળ, એ લોકોને દર 3-3 મહિને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટને એ લોકોનું અમને ઓલરેડી આપેલું જ હોય ફાયર બ્રિગેડમાં. એ લોકોની એક જવાબદારી 3 મહિને આવીને બધું ચેક કરતા હોય આગળ, અને એ લોકો ઓલરેડી આ લોકોને ટ્રેનિંગ આપતા હોય કે કેવી રીતે ફાયર એક્સટિંગ્વિશર યુઝ થાય, કેવી રીતે બીજી હોઝરીલ છે કેવી રીતે યુઝ થાય, બીજું એક્સટિંગ્વિશર કેવી રીતે યુઝ થાય. એવી રીતે બીજી એક પોર્ટેબલ એક્સટિંગ્વિશર આપણી જે CO2 ફાયર એક્સટિંગ્વિશર, અને મેં કાર્બન ડાયોક્સાઇડ આવે. ઓકે, CO2. ઇલેક્ટ્રિકમાં આગ લાગી છે, વાયરમાં ચાલુ લાઈન છે, તમે આને યુઝ કરીને એને ઓલવી શકો છો. ઓકે, અને ચાલુ કેવી રીતના કરવાનું હોય છે? વાલ જ છે, વાલને આજે ડાબી બાજુ ફેરવો, આ લોક આવે, આ લોકને ખોલ નાખ્યું, આ રીતે આમ ફેરવો એટલે આ રીતે ગેસ નીકળતો હોય અંદરથી અને ગેસથી આગ. ધર્મેશભાઈ, અને સમયાંતરે કોઈ રિચાર્જ કરાવવાનું હોય છે એવું કંઈ હોય છે? કેવું છે કે દર વર્ષે આ લોકો દર 3 મહિને જે તે સમય ચેક કરવા આવતા હોય એનું વજન ઉપરથી કરવાનું. આ 4.5 kgનું આપણી જો ફાયર એક્સટિંગ્વિશર છે, એ લોકો એને ટેસ્ટિંગ કરે, ગેસ છે કે નહીં હોય તો રિફિલિંગ કરી દે. આને પણ દર વર્ષે રિફિલિંગ કરતા હોય, એનું એ લોકો સ્ટીકર મારે. આના જે લોક આપેલા છે એ લોક ઇઝીલી ખુલી શકે છે? ઇઝીલી લોક છે. ઓકે, આ લોક જે છે એ ઇઝીલી એકદમ ખાલી સીધું ખોલો, આ સીધું આ ખેંચી દેવાનું છે, પછી ફેરવવાનું છે, નીકળી. ઓકે, અને આની મેં પણ એ રીતનું હોય છે. બરોબર. આ જે લોક હોય એ લોક પિન કાઢ લો અને વચ્ચેથી આ ખેંચો અને અહીંથી આમ પ્રેસ કરો એટલે આગળથી પાવડર નીકળે. ઓકે, બરોબર છે. એના પછી દરેક જગ્યા પર આવા આપણે ઇક્વિપમેન્ટ જોતા હોઈશું, તો આને શું યુઝ કરી શકાય છે ખાસ? આ એકદમ મૂવેબલ હોય છે. સૌથી પહેલાં નાની આગ હોય તો આનાથી બુજાઈ જાય, તો વસ્તુ ના બુજાતી હોય તો આ હોઝરીલ કહે છે. આ હોઝરીલ છે, આનાથી આખી આગ ઓલવી. આનાથી પાણીનું પ્રેશર તમે નાનો પણ નાનો માણસ પકડી શકે અને ઓલવી શકે. આ ચાલુ કર્યું એટલે ઓટોમેટિક પંપ ચાલુ થઈ ગયો ત્યાં આગળ, અને આ રીતે પાણીનું પ્રેશર આવે એટલે આગના સ્થળથી 10-15 ફૂટ દૂરથી આગ તમે આ ઓલવી શકો આરામથી. બરોબર છે. અને આ કોઈ પણ વ્યક્તિ આગ લાગે ત્યારે નાનો માણસ પણ આને યુઝ કરી શકે. અને મેં પાણી જાય, ખાલી આને એટલું જ ધ્યાન આપો ઇલેક્ટ્રિક કોઈ પણ ઇક્વિપમેન્ટમાં વાગે નહીં. ઓકે, ઇલેક્ટ્રિક માટે આપણે આ સ્પેશિયલ ફાયર એક્સટિંગ્વિશર યુઝ કરી શકીએ. CO2. ઓકે, તો ઇલેક્ટ્રિકની જ્યારે આગ લાગી હોય અને કેમિકલની જ્યારે આગ લાગી હોય તો કેમિકલની મેં આ યુઝ કરી શકાય. ફાયર ડ્રાય કેમિકલ ભાઈ કોઈ કેમિકલ એવું કોઈ છે નહીં, એવો કોઈ ઇક્વિપમેન્ટ નહીં. કદાચ કેમિકલ રાખતા હોય તો ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર આ રીતનું આવે છે, એને યુઝ કરીને એ લોકો ઓલવી શકે છે. ઓકે, એટલે સામાન્ય માણસ પણ આ બધા ઇક્વિપમેન્ટ્સ યુઝ કરી શકે છે. પછી જ્યારે બહુ મોટું ચલો આનાથી પણ આગ ના ઓલવાય તો પછી તમે એ લોકો ફાયર બ્રિગેડને જાણ કરતા હોય છે. ફાયર બ્રિગેડની મેં કેવું છે, નીચે ઇનલેટ વાલ આપેલા છે.
ઓકે કે ફાયર બ્રિગેડ આવે એટલે અહીંયા સીધું લીપ ચાલો લીપમાં જનરેટર કનેક્ટિંગ હોય બધું એટલે અહીં આવીને અહીંથી મોટી હોસ પાઇપ ડિલિવરી હોસ પાઇપ નાખી અને અહીંથી આગના સ્થળ સુધી જઈને આગ ઓલવી શકે આ ટોટલી ઓટોમાં પંપમાં હોય તમે અહીંથી વાલ ખોલો એટલે કોઈ પંપ ચાલુ કરવા જવાની જરૂર નથી બંધ કરવાની જરૂર નહીં ઓટોમેટિક જ બધી સિસ્ટમ ગોઠવેલી છે બરોબર છે જો મિત્રો ખાસ મહત્વના આ બે જે બોટલ છે એ ખાસ રહ્યા છે જ્યારે પણ આગની દુર્ઘટના બને છે ખાસ કરીને એક વાત એવી ધ્યાન રાખવી કે એબીસી જ્યારે આગ લાગી હોય છે જે એબીસી પ્રકારની જ્યારે આગ લાગી હોય છે એટલે દરરોજ એબીસી પ્રકારની આગ એટલે કયા પ્રકારની આગ હોય ત્યારે જ આ ફોમ પાવડર યુઝ કરી શકાય છે એબીસી ટાઈપ એટલે એબીસી લખ્યું છે એ ટાઈપની આગ હોય એટલે જે પેલું કોલસો છે લાકડું છે જે પ્રાથમિક કાગળ છે એ આગ થઈ બી ટાઈપ એટલે પેટ્રોલ ડીઝલ જે નાના પ્રમાણમાં હોય જો સળગે તો આનાથી યુઝ કરીને તમે ઓળવી શકો સી ટાઈપ એટલે કોઈ ગેસનો બાટલ હોય એટલે એલપીજીનો કે લીકેજ થયો હોય એની મેં યુઝ કરે એટલે એબીસી ટાઈપમાં કરી શકાય ઓકે અને આ જે છે ઇલેક્ટ્રિકમાં સ્પેશિયલ કરી શકો અને કોઈ કરંટ બરંટ લાગે નહીં તમને ગેસ આજે દરેક જગ્યા ઉપર બે જેટલા પંપ આપેલા છે એક નાનો હોય છે અને એક આ રીતના મોટો પંપ હોય છે આ જે છે તમે જોઈ શકો છો કે આની અંદર તમે ઇલેક્ટ્રિકની જ્યારે આગ લાગે છે ત્યારે તમે CO2નું જે ફાયરનું જે છે પંપ એ યુઝ કરી શકો છો જ્યારે બીજાની અંદર તમે આ પણ યુઝ કરી શકો છો એટલે આ એક પ્રાથમિક માહિતી આપણે મેળવવી એટલા માટે જરૂરી છે કે કઈ આગની અંદર ક્યારે આપણે આગ ઓલવવા માટેનો પ્રયત્ન જે કરતા હોય છે તો કયો આની અંદરથી બોટલ તમારે વાપરવો ને એક પ્રાથમિક માહિતી છે હજી પણ વધારે માહિતી મેળવીએ જે ફાયરની અંદર જે આખી જે સેફટીની જે સુવિધા કરેલી હોય છે દરેક કોમ્પ્લેક્સોની અંદર પણ આપણને ક્યાંક એની જાણકારી નથી હોતી અને એ જ જાણવા માટે આજે આપણે ભેગા થયા છે આવો મારી જ્યારે કોઈક મોટી આગ લાગી હોય છે ને ફાયર બ્રિગેડને ઘટના સ્થળ સુધી પહોંચતા 10 થી 15 મિનિટનો સમય લાગે છે પણ જો આપણે જેવા જાગૃત હોઈશું તો જે આવી સિસ્ટમ આખી ફાયરની જે ઊભી કરેલી હોય છે અનેક જગ્યા ઉપર સિસ્ટમ અવેલેબલ છે પણ ક્યાંક એનાથી આપણે અજાણ છીએ કે આ સિસ્ટમને યુઝ કેવી રીતના કરવી એટલા માટે આપણી સાથે ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ છે ધર્મેશભાઈ આ આખી સમગ્ર સિસ્ટમ વિશે શું આ સિસ્ટમ એવી છે કે જે રીતે આપણે દરેક માળ ઉપર વડે જે હોઝરીલ પણ ચાલુ કરી છે એવી રીતે ડિલિવરી હોર્સ પાઇપ પણ ત્યાં આગળ છે એ તમે ચાલુ તો ઓટોમેટિક આ પંપ ચાલુ થાય બંને આ મેઇન પંપ છે અને આ જોકી પંપ છે જે પ્રેશર મેન્ટેન કરે કે આનાથી પ્રેશર ફટ બે પંપ દરેક પંપ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને 1 લાખ લીટરની ટાંકી છે આગળ આ કોમ્પ્લેક્સની ભાઈ અને આ બંને પંપ ચાલુ થઈને ગમે તેવી આગ હોય તો ઓલવામાં બહુ સારામાં સારી મદદરૂપ થાય અને બહુ બેસ્ટ સિસ્ટમ છે આની અને ડાયરેક્ટ બીજું શું કે લાઇટ જાય આગ લાગે એટલે સૌથી પહેલાં લાઇટ કનેક્શન કટ થઈ જાય પણ આ આપણે પંપ એ રીતે ગોઠવાયેલા છે કે જનરેટર જો ડાયરેક્ટ કનેક્ટિવ છે કદાચ લાઇટો ગતી રહી તો લાઇટ કનેક્શન બંધ થઈને તરત જ જનરેટર ઓટોમેટિક ચાલુ થઈ જાય જનરેટરથી તમે આગ ઓલવી શકો એટલે કન્ટિન્યુઅસ તમને પાણી મળે એટલે કોઈ પણ આગ તમે ઓલવી શકો છો આનાથી ધર્મેશભાઈ સાથે એવું પણ માગીશ કે હજી ઘણી બધી જગ્યા પર આટલી હાઈ લેવલની સિક્યુરિટી નથી આટલી હાઈ લેવલની ફાયર સેફટી નથી તો એ લોકોને તમે શું કહેશો કે ખરેખરમાં આ ફાયર સેફટીની કેટલી જરૂરિયાત છે આપણા માટે કારણ કે રાજકોટની અંદર જે ઘટના બની છે એ ઘટનાએ આપણને સજાગ કરી દીધા છે કે ફાયર સેફટીની જરૂરિયાત પૂરેપૂરી હોવી જ જોઈએ તો આવી સિસ્ટમના એટલી હાઈ ક્વોલિટીની સિસ્ટમ કેટલી જરૂરિયાત છે આપણા આણંદમાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી બિલ્ડિંગમાં આ રીતની સિસ્ટમ થયેલી જ છે પણ જે જગ્યાએ ઓછી છે વધતા ઓછી તે લોકોને પણ અમે જણાવીએ છીએ કે ભાઈ તમે આ રીતની સિસ્ટમ કરો કારણ કે રાજકોટની જે બનાવ બની તો બહુ ગંભીર છે અમને પણ ઘણી બધી દુઃખદ થાય છે કે આટલું બધી આવી વ્યક્તિઓ સંગાત જતી રહે તો બહુ દુઃખદ છે અમે પણ નમ્ર અપીલ કરીએ છીએ તમારા માધ્યમથી કે દરેક જગ્યાએ પોતાની સિસ્ટમ તો બિલ્ડિંગોમાં કરી છે પણ પૂરતા પ્રમાણમાં કરો અને સેફટી પર્પઝ માટે કે તમે જે એએમસી કોન્ટ્રાક્ટ આપ્યો છે દર 3 મહિને બોલાવો એની જો સર્ટિફિકેટ માગો અને દર 3 મહિને ચાલુ સિસ્ટમ છે એની જો ટ્રેનિંગ લો તો તમારી સિસ્ટમ નાખેલી તમને ઉપયોગમાં આવે તો જ ખરી બાકી કશા કિંમતમાં આવે નહીં અને આવી કોઈ હોનારત થશે તો ઘણા બધા માલિકો પણ જવાબદાર થશે અને અમારા જેવું તંત્ર પણ જવાબદાર થશે જી તો આ હતા આપણી સાથે ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોર કે એમણે વિગતવાર આપણને માહિતી આપી કે આપણે ફાયર સેફટીના જે તમામ જે સાધનો છે તેને કેવી રીતના આપણે યુઝ કરી શકાય બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનન નિંગુ અર્બન ગુજરાત